નમસ્કાર મિત્રો, મારું નામ છે ડૉક્ટર દુષ્યંત પટેલ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર ડિપ્લોમા એન્જિનિયરિંગના એન્જિનિયરિંગ મેથેમેટિક્સ અને એપ્લાઇડ મેથેમેટિક્સના યુનિટ નંબર 1 કે જેનું નામ છે શ્રેણિક એટલે કે મેટ્રાઇસિસ એ સ્ટાર્ટ કર્યું હતું. લાસ્ટ લેક્ચરની અંદર આપણે એ જોઈ ગયા કે શ્રેણિક શું છે, એની આપણે ડેફિનેશન જોઈ ગયા. હાર અને સ્તંભ એટલે કે રો અને કોલમ શું છે એ આપણે જોઈ ગયા. પછી આપણે ટાઈપ મેટ્રાઇસિસ જોયા હતા એટલે કે શ્રેણિકના પ્રકાર, એની અંદર હાર શ્રેણિક, સ્તંભ શ્રેણિક, ચોરસ શ્રેણિક એ જોઈ ગયા છે. આજે આપણે બીજા પ્રકારના શ્રેણિક જોઈશું. ઓપરેશન એટલે કે એના ઉપર આપણે પ્રક્રિયા કરીએ છીએ સરવાળાની, બાદબાકીની, એ આપણે જોવાના છીએ. તો ચલો શરૂ કરીએ. તો છઠ્ઠી પ્રકાર છે અદિશ શ્રેણિક, એને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ સ્કેલર મેટ્રિક્સ. તો જે વિકર્ણ શ્રેણિકમાં આપણે લાસ્ટ ટાઈમ ભણી ગયા હતા વિકર્ણ શ્રેણિક. વિકર્ણ શ્રેણિક એટલે શું થાય? સ્ક્વેર મેટ્રિક્સ એટલે કે ચોરસ શ્રેણિક, અને અગ્રવિકર્ણ સિવાયના એલિમેન્ટ્સ 0 હોય એને આપણે વિકર્ણ શ્રેણિક કહીએ છીએ. અહીં વિકર્ણ શ્રેણિકમાં એક બીજી કન્ડિશન એડ થઈ ગઈ કે અગ્રવિકર્ણના બધા જ ઘટકો સરખા હોય. લાસ્ટ ટાઈમ આપણે જે જોઈ ગયા તેની અંદર અગ્રવિકર્ણના ઘટકો ગમે તે હોઈ શકે. અહીંયા અગ્રવિકર્ણના ઘટકો સરખા હોય એટલે જે બી એલિમેન્ટ્સ હોય, જે બી સભ્ય હોય, ડાયાગોનલની અંદર એટલે કે અગ્રવિકર્ણની અંદર સરખા હશે. સપોઝ 2 2 2 બધામાં 3 3 3 -4 -4, તો ડાયાગોનલના બધા જ એલિમેન્ટ્સ સરખા હોય તો તેને આપણે અદિશ શ્રેણિક અથવા સ્કેલર મેટ્રિક્સ કહીએ છીએ. દાખલા તરીકે હું એક 2x2 નું મેટ્રિક્સ લઉં છું. ચોરસ શ્રેણિક હોવું જરૂરી છે. આપણે જે અહીંયા લીધું છે વિકર્ણ શ્રેણિક, તો વિકર્ણ શ્રેણિકની કન્ડિશન હતી એ ચોરસ જ હોવું જોઈએ. ચોરસ એટલે હાર અને સ્તંભની સંખ્યા સરખી હોય. તો અહીંયા હું 2x2 નું શ્રેણિક લઉં છું. આ એની કક્ષા છે, એનો ઓર્ડર છે. આ જે એલિમેન્ટ્સ છે એ અગ્રવિકર્ણના એલિમેન્ટ છે એટલે કે ડાયાગોનલના એલિમેન્ટ છે. અહીંયા જે બી એલિમેન્ટ્સ લખું એ આપણે સરખા લખવાના છે. માની લો હું અહીંયા લખું છું 2 2, બાકી બધા એલિમેન્ટ્સ 0 હોવા જોઈએ. તો આ ટાઈપના શ્રેણિકને આપણે સ્કેલર મેટ્રિક્સ અથવા અદિશ શ્રેણિક કહીશું. ચલો બીજો એક્ઝામ્પલ જોઈએ. 3 3 3 આ અગ્રવિકર્ણના ઘટકો છે, બાકી બધા ઘટકો 0 હશે. તો આ ડાયાગોનલના એટલે કે અગ્રવિકર્ણના જે ઘટકો છે એ સરખા છે અને બાકી બધી ઘટકો 0 હોવા જોઈએ. તો આ પ્રકારના શ્રેણિકને આપણે અદિશ શ્રેણિક અથવા સ્કેલર મેટ્રિક્સ કહીએ છીએ. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ શ્રેણિક છે એકમ શ્રેણિક. ઇંગ્લિશમાં આપણે યુનિટ ઓર આઇડેન્ટિટી મેટ્રિક્સ કહીએ છીએ. મિત્રો, જે કામ ગુણાકારની અંદર 1 કરે છે, કે 4 છે સપોઝ, એની અંદર હું શું મલ્ટીપ્લાય કરું તો જવાબ 4 આવે, તો 1 મલ્ટીપ્લાય કરીએ, 4 × 1 બરાબર 4. 5 છે, શું મલ્ટીપ્લાય કરીએ તો જવાબ 5 આવે, તો 5 × 1 બરાબર 5. તો એ જ કામ શ્રેણિકની અંદર આઇડેન્ટિટી મેટ્રિક્સ અથવા યુનિટ મેટ્રિક્સ અથવા આપણે ગુજરાતીમાં એને કહીએ છીએ એકમ શ્રેણિક, એ કામ એકમ શ્રેણિક કરશે. તો એકમ શ્રેણિકની વ્યાખ્યા શું છે? તો ચોરસ શ્રેણિક એટલે સ્ક્વેર મેટ્રિક્સ એટલે નંબર ઓફ રોઝ અને નંબર ઓફ કોલમ સરખી હોવી જોઈએ. એટલે હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા સરખી હોવી જોઈએ. અને અગ્રવિકર્ણના ઘટકો 1 હોય એટલે જે ડાયાગોનલના એલિમેન્ટ્સ છે એ કમ્પલસરી 1 હોવા જોઈએ, અને બાકીના બધા ઘટકો 0 હોય તેને એકમ શ્રેણિક કહે છે. અને એકમ શ્રેણિકને આપણે I વડે દર્શાવીએ છીએ. તો એનું આપણે એક્ઝામ્પલ જોઈએ. I અને અહીંયા હું 2 લખું છું. એ 2 શું બતાવશે? એનો ઓર્ડર. અહીંયા રો અને કોલમ સરખી હોય છે એટલે જે 2 છે એટલે એની જે રો છે, નંબર ઓફ રોઝ અને નંબર ઓફ કોલમ્સ એ બંને 2 રહેશે. સો I2 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા હું 2/2 લઉં છું. ડાયાગોનલના એટલે કે અગ્રવિકર્ણના એલિમેન્ટ 1 હોવા જોઈએ અને બાકીના એલિમેન્ટ 0 હોવા જોઈએ. તો આ આઇડેન્ટિટી મેટ્રિક્સ થઈ ગયો ઓફ ઓર્ડર 2 એટલે એકમ શ્રેણિક દ્વિતીય કક્ષાનો. ચલો I3 શું થશે?
તો અહીં 3 છે એનું મિનિંગ આનો ઓર્ડર થશે, આની કક્ષા થશે 3/3. અહીંયા ફરીથી અગ્ર વિકર્ણના ઘટકો 1 થશે અને બાકી બધા ઘટકો 0 થશે. તો આપણે જોઈ શકીએ છીએ કે ડાયાગોનલના એલિમેન્ટ અગ્ર વિકર્ણના એલિમેન્ટ 1 છે, અહીં પણ અગ્ર વિકર્ણના એલિમેન્ટ 1 છે. I4 મારે લેવું છે તો I4 થશે 4/4 નો મેટ્રિક્સ, ડાયાગોનલ એલિમેન્ટ 1 થશે, બાકી બધા એલિમેન્ટ્સ 0 થશે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે ડાયાગોનલના એલિમેન્ટ્સ છે એ 1 છે અને બાકી બધા એલિમેન્ટ્સ જે છે એ 0 છે. તો આ I2 સેકન્ડ ઓર્ડરનો એકમ શ્રેણિક, I3 થર્ડ ઓર્ડરનો એકમ શ્રેણિક, I4 ફોર્થ ઓર્ડરનો એકમ શ્રેણિક. તો I1 શું થશે? તો I1 અહીંયા 1 છે એટલે 1/1. તો એનો ડાયાગોનલ એલિમેન્ટ્સ જ હશે એટલે કે 1. અહીંયા બીજા કોઈ એલિમેન્ટ્સ છે જ નહીં. આ જે એલિમેન્ટ છે એ ડાયાગોનલનો જ એલિમેન્ટ છે તો અહીંયા 1 આવશે. તો આને આપણે કહીશું આઇડેન્ટિટી મેટ્રિક્સ ઓફ ઓર્ડર 1. તો જ્યારે બી આપણે કોઈ પણ મેટ્રિક્સમાં આઇડેન્ટિટી મેટ્રિક્સ મલ્ટીપ્લાય કરીએ છીએ, જો એ મલ્ટિપ્લિકેશનની કન્ડિશન સેટિસ્ફાય કરતો હોય તો જવાબમાં એનો એ જ મેટ્રિક્સ પાછો આવશે. માની લો કે કોઈ મેટ્રિક્સ એ છે એની અંદર હું I મલ્ટીપ્લાય કરું છું તો જવાબ આવશે એ. મલ્ટિપ્લિકેશન શક્ય હશે તો. માની લો કોઈ મેટ્રિક્સ બી છે એની અંદર હું I મેટ્રિક્સ મલ્ટીપ્લાય કરું તો એનો આન્સર બી આવશે. તો આઇડેન્ટિટી મેટ્રિક્સનું કામ 1 જેવું છે, જે આપણે વાસ્તવિક સંખ્યામાં 1 મલ્ટીપ્લાય કરીએ તો જવાબ એની એ જ સંખ્યા આવે. એ જ કામ આપણે અહીંયા એકમ શ્રેણિકથી થાય છે. નેક્સ્ટ ટાઈપ છે પ્રતિશ્રેણિક અથવા પરિવર્ત શ્રેણિક, કે જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ટ્રાન્સપોઝ ઓફ અ મેટ્રિક્સ. આ એક ટાઈપ કરતાં આપણે એમ સમજી શકીએ કે આ મેટ્રિક્સ ઉપરની એક પ્રોસેસ છે. આપણી પાસે કોઈ એક મેટ્રિક્સ છે ને એની ઉપર આપણે કંઈક પ્રોસેસ કરીએ છીએ. શું પ્રોસેસ કરીએ છીએ એ આપણે અહીંયા સમજીએ. જો કોઈ શ્રેણિકમાં બધી જ હારને અનુરૂપ સ્તંભમાં, એટલે કે કોઈ મેટ્રિક્સ છે આપણી પાસે, એની જેટલી હાર છે એને અનુરૂપ સ્તંભમાં આપણે ફેરવી દઈએ. એટલે કે પહેલી હાર છે એને હું પહેલો સ્તંભ બનાવી દઉં, બીજી હાર છે એને હું બીજો સ્તંભ બનાવી દઉં, ત્રીજી હાર છે એને હું ત્રીજો સ્તંભ બનાવી દઉં. અથવા એ જ રીતે બધા જ સ્તંભને અનુરૂપ હારમાં ફેરવી દઈએ. એટલે કે કોલમને રોમાં ચેન્જ કરી દઉં અથવા રોને કોલમમાં ચેન્જ કરી દઉં. તો આવું કરવાથી જે મેટ્રિક્સ મળે છે તો બનતા નવા શ્રેણિકને પ્રતિશ્રેણિક અથવા પરિવર્ત શ્રેણિક કહે છે. અને આ જે શ્રેણિક છે એને દર્શાવવા માટે આપણે એની ઉપર ટી, એટલે કે એ ટ્રાન્સપોઝ, ટી શું દર્શાવશે? ટ્રાન્સપોઝ, એટલે એનો પ્રતિશ્રેણિક અથવા પરિવર્ત શ્રેણિક દર્શાવશે. એનો બીજો સિમ્બોલ છે એ ડેશ, એટલે એની ઉપર આપણે ટી કરીએ અથવા એ ડેશ કરીએ, બંને સિમ્બોલ સેમ છે. એ શું દર્શાવે છે કે મેટ્રિક્સનું આપણે ટ્રાન્સપોઝ કરેલું છે, એટલે કે મેટ્રિક્સનું પ્રતિશ્રેણિક અથવા પરિવર્ત શ્રેણિક કરેલું છે. અને કઈ રીતે કરીએ છીએ? આપણે રોને કોલમમાં ચેન્જ કરી દઈએ અથવા કોલમને રોમાં ચેન્જ કરી દઈએ. પણ આપણે બંને વસ્તુ એક સાથે કરવાની નથી. તો આપણે અહીંયા એક્ઝામ્પલ લઈને સમજવાનો પ્રયત્ન કરીએ. આ મારી પાસે કોઈ મેટ્રિક્સ છે, ટ્રાન્સપોઝ મેટ્રિક્સ આપણે ગમે તે ઓર્ડરનો શોધી શકીએ. એના માટે ચોરસ શ્રેણિક હોવું એવી કોઈ કન્ડિશન નથી. તો આ મારી પાસે મેટ્રિક્સ એ છે જેનો ઓર્ડર છે 3/3. 3 હાર છે અને 3 સ્તંભ છે, એટલે કે 3 રો અને 3 કોલમ છે. એટલે આનો ઓર્ડર થઈ ગયો 3/3. હવે આનો મારે ટ્રાન્સપોઝ શોધવો છે, એટલે કે એ ની ઉપર આપણે ટી લખીશું અથવા આનો બીજો સિમ્બોલ થશે એ ડેશ. તો આ આપણે કઈ રીતે શોધીશું? તો આપણે અહીંયા વ્યાખ્યામાં લખ્યું છે એ પ્રમાણે બધી જ હારને અનુરૂપ સ્તંભમાં અથવા બધા જ સ્તંભને અનુરૂપ હારમાં ફેરવી દઈએ. તો ચલો આપણે હારને સ્તંભમાં ફેરવીએ છીએ. તો આ પહેલી હાર છે, ફર્સ્ટ રો, એને હું સ્તંભમાં લખી દઉં, એટલે કે પહેલા સ્તંભમાં. તો અહીંયા હું લખીશ 2, 3, 1. તે જ રીતે આ બીજી હાર છે
એને હું બીજા સ્તંભમાં લખીશ, એટલે કે 4 - 7 8. એ જ રીતે ત્રીજી હારને હું ત્રીજા સ્તંભમાં લખું તો 5 - 11 0. તો આ જે આપણને નવો શ્રેણિક મળ્યો છે એને આપણે મેટ્રિક્સ એનો ટ્રાન્સપોઝ અથવા પ્રતિશ્રેણિક અથવા પરિવર્ત શ્રેણિક કહીશું. તો અહીંયા આપણે શું કર્યું છે, હારને સ્તંભમાં ફેરવી દીધા છે. તો આપણે હારને સ્તંભમાં ફેરવી શકીએ અથવા બધા જ સ્તંભને હારમાં ફેરવી શકીએ. માની લો કે અહીંયા આ સ્તંભ છે 2 4 5, એને જો હું હારમાં લખું તો શું થશે, 2 4 5, એટલે એની એ જ વસ્તુ થઈ. બીજી કોલમને હું રોમાં લખી દઉં તો 3 - 7 - 11, 3 - 7 - 11. સિમિલરલી ત્રીજી કોલમને હું અહીંયા લખી દઉં તો 1 8 0. તો આપણે જોઈ શકીએ છીએ કે રોને કોલમમાં લખો અથવા કોલમને રોમાં લખો, આન્સર આપણને સેમ મળે છે. પણ આપણે બંને વસ્તુ સાથે કરવાની નથી. કાં તો આપણે હારને સ્તંભમાં લખીશું અથવા સ્તંભને હારમાં લખીશું. આપણે એવી આપણી સમજ રાખીશું. કેમ કે જો આપણે બંને વસ્તુ કરીશું, હારને સ્તંભમાં લખીશું અને ફરી પાછા સ્તંભને હારમાં લખીશું તો આપણને એનો એ જ મેટ્રિક્સ મળી જશે. એ આપણે અહીંયા જોઈએ. તો આપણે સમજી ગયા કે મેટ્રિક્સ એનો ટ્રાન્સપોઝ મેટ્રિક્સ આપણે કઈ રીતે શોધી શકીએ છીએ. હવે અહીંયા જે ટ્રાન્સપોઝ આપણે શોધેલું છે, જો હું એનો ફરીથી ટ્રાન્સપોઝ શોધું, એ ટ્રાન્સપોઝ નો ટ્રાન્સપોઝ, તો શું મળશે આપણને? તો આપણી પાસે આ એ ટ્રાન્સપોઝ છે. અહીં હું દરેક રોને કોલમમાં ફરીથી ફેરવી દઉં છું. તો પહેલી રો છે અહીંયા 2 4 5, એને હું કોલમમાં લખી દઉં છું 2 4 5. બીજી રો છે 3 - 7 11, એને હું બીજી કોલમમાં લખી દઉં 3 - 7 - 11. એ જ રીતે ત્રીજી રોને હું અહીંયા કોલમમાં લખી દઉં તો 1 8 0. તો આ આપણે શું કર્યું છે, મેટ્રિક્સ એનો ટ્રાન્સપોઝ હતો. જે જવાબ મળ્યો એનો આપણે ફરીથી ટ્રાન્સપોઝ મેળવ્યો છે. તો હવે આપણે અહીંયા કંઈ ઓબ્ઝર્વ કરી શકીએ છીએ. તો તમે જુઓ, જે મેટ્રિક્સ એ છે અને એ ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ, શું આ બે મેટ્રિક્સ સરખા છે? તો જવાબ છે હા. બે મેટ્રિક્સ સમાન હોવા માટેની શું કન્ડિશન હતી કે એમનો ઓર્ડર સરખો હોવો જોઈએ. તો આ બંનેના ઓર્ડર સરખા છે, 3/3 3/3. તમે અહીં જોઈ શકો છો બંનેના કોરસ્પોન્ડિંગ એટલે અનુરૂપ ઘટકો બી સરખા છે. અહીંયા 2 2 3 3 1 1. સિમિલરલી અહીંયા 4 - 7 8 5 - 11 0. તો આની ઉપરથી આપણે શું કહી શકીએ કે જો કોઈ મેટ્રિક્સનો આપણે ટ્રાન્સપોઝ કરીએ, જે જવાબ મળે છે એનું ફરીથી ટ્રાન્સપોઝ કરીએ તો આપણને મૂળ મેટ્રિક્સ એ મળી જાય છે. તો એ પ્રોપર્ટીને આપણે આવી રીતે લખી શકીએ, ઇન જનરલ, એટલે વ્યાપક રીતે, એ ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ શું થશે, એ. ને આ બધા જ મેટ્રિક્સ માટે લાગુ પડશે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે એનો ઓર્ડર છે 3/3, એના ટ્રાન્સપોઝ જે આપણે કરીએ છીએ એનો ઓર્ડર પણ છે 3/3. તો શું ટ્રાન્સપોઝનો ઓર્ડર સેમ જ રહેશે? ચલો આપણે ચકાસીએ. મારી પાસે કોઈ મેટ્રિક્સ છે બી, 2 5 3 1 4 8. આ બીનો ઓર્ડર છે, બે હાર છે એટલે કે બે રો, એટલે કે 2/3 આપણી પાસે કોલમ છે એટલે 2/3. હવે હું આનો ટ્રાન્સપોઝ મેટ્રિક્સ શોધું તો બી ટ્રાન્સપોઝ. તો બી ટ્રાન્સપોઝ આપણે કઈ રીતે શોધીશું? આપણે હારને સ્તંભમાં ફેરવી દઈએ. તો આ પ્રથમ હાર છે, એ બની ગયું પ્રથમ સ્તંભ. આ જે દ્વિતીય હાર છે એ દ્વિતીય સ્તંભ, એટલે 1 4 8. તો આ એનો ટ્રાન્સપોઝ મેટ્રિક્સ થઈ ગયો. હવે આનો ઓર્ડર કેટલો છે? તો અહીંયા ટોટલ રો છે આ એક, આ બીજી રો અને આ ત્રીજી રો, એટલે 3. નાની કોલમ કેટલી છે? આ પહેલી કોલમ, આ બીજી કોલમ, એટલે 3/2. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે બીનો ઓર્ડર હતો 2/3, બી ટ્રાન્સપોઝનો ઓર્ડર છે 3/2, એટલે આના કરતાં બદલાઈ જાય છે. એટલે જે મૂળ મેટ્રિક્સ હશે ટ્રાન્સપોઝનો ઓર્ડર એના કરતાં રિવર્સ હશે. આ 2/3 છે તો એ 3/2 થઈ જશે. હવે જો આનું ફરીથી ટ્રાન્સપોઝ કરું
તો શું મળશે આપણને? તો બી ટ્રાન્સપોઝ નો ટ્રાન્સપોઝ. એટલે ફરી હું આનો ટ્રાન્સપોઝ કરી દઉં છું. તો ફરીથી હારને સ્તંભમાં લખી નાખીએ. તો 2 1 5 4 3 8. આનો શું ઓર્ડર થશે? તો આનો આપણે ફરીથી ટ્રાન્સપોઝ કર્યો છે એટલે આનો ઓર્ડર ફરીથી ચેન્જ થઈ જશે. તો આનો ઓર્ડર થઈ જશે 2/3. આ 3/2 હતું, ટ્રાન્સપોઝ કર્યું એટલે ફરીથી ઓર્ડર ચેન્જ એટલે 2/3. તો અહીં જોઈ શકીએ છીએ કે અહીંયા 2 રો છે અને 3 કોલમ. અને અહીંયા આપણે એ પણ જોઈ શકીએ છીએ કે બી એન્ડ બી ટ્રાન્સપોઝનો ટ્રાન્સપોઝ બંને સરખા છે, કે જે આપણે પ્રીવિયસ સ્લાઇડની અંદર જે આ પ્રોપર્ટી જોઈ ગયા કે કોઈ મેટ્રિક્સનો ટ્રાન્સપોઝ છે એનો ફરીથી આપણે જો ટ્રાન્સપોઝ કરીએ તો આપણને એનો એ જ મેટ્રિક્સ મળે. તો ટ્રાન્સપોઝ કરવાથી એના ઓર્ડરનું શું થાય છે? એનો ઓર્ડર ચેન્જ થઈ જાય છે. જો મૂળ મેટ્રિક્સનો ઓર્ડર 3/2 હશે તો એના ટ્રાન્સપોઝનો ઓર્ડર 2/3 થઈ જશે. નેક્સ્ટ ટાઈપ છે સમમિત શ્રેણિક અથવા સિમેટ્રિક મેટ્રિક્સ. મિત્રો આપણે સિમેટ્રિક વર્ડ વારંવાર ક્યાંક ને ક્યાંક સાંભળતા હોઈએ છીએ કે જ્યારે કોઈ વસ્તુ બે બાજુથી સરખી હોય, સપોઝ આપણું હ્યુમન બોડી છે તો હ્યુમન બોડી બી સિમેટ્રિક છે. કઈ રીતે? જો હ્યુમન બોડીના અહીંથી 2 પાર્ટ કરવામાં આવે તો આ બાજુ આપણી એક આંખ છે, સેમ આંખ અહીંયા છે. આ બાજુ આપણો એક કાન છે, સેમ કાન અહીંયા છે. તો આપણી બોડી સિમેટ્રિક છે. પણ ક્યાંથી? આવી રીતે જો ઊભા 2 ભાગ કરવામાં આવે તો એ જ વસ્તુ મેટ્રિક્સના સંદર્ભમાં આપણે કઈ રીતે જોઈ શકીએ? તો જો A equal to Aij n cross n એ કોઈ ચોરસ શ્રેણિક હોય. એટલે અહીંયા આપણે જે મેટ્રિક્સ લઈએ છીએ એ n ક્રોસ n એટલે કે ચોરસ, એટલે નંબર ઓફ રોઝ અને નંબર ઓફ કોલમ્સ સેમ હોવી જોઈએ, અદરવાઇઝ સિમેટ્રિકનો કોઈ પ્રશ્ન હોતો નથી. એટલે પહેલાં એ ચોરસ શ્રેણિક હોવું જોઈએ. અને Aij ઇઝ ઇક્વલ ટુ Aji. એટલે કે અહીંયા Aij નું શું મિનિંગ છે? I નંબરની રોનો એલિમેન્ટ અને J નંબરની કોલમનો એલિમેન્ટ. Aji નું શું મિનિંગ છે? J નંબરની રોનો એલિમેન્ટ અને I નંબરની કોલમનો એલિમેન્ટ. જો એ બે એલિમેન્ટ સરખા હશે અને આ કયા I અને J માટે થવું જોઈએ? ફોર ઓલ I એન્ડ J. આ નિશાની છે ફોર ઓલ એટલે પ્રત્યેક, એટલે દરેક I અને J માટે આ કન્ડિશન સેટિસ્ફાય થાય તો આવા મેટ્રિક્સને આપણે સિમેટ્રિક મેટ્રિક્સ કહીશું. અને આની બીજી એક કન્ડિશન છે અથવા એ ટ્રાન્સપોઝ, એટલે આપણે જો એ મેટ્રિક્સનો ટ્રાન્સપોઝ કરીએ તો આપણને જવાબ એનો એ જ મેટ્રિક્સ મળે. તો જો આ બે કન્ડિશનમાંથી કોઈ બી એક, આ થશે તો આ પણ થશે, સિમિલરલી જો આ કન્ડિશન સેટિસ્ફાય થશે તો આ કન્ડિશન પણ સેટિસ્ફાય થશે. તો તેવા મેટ્રિક્સને આપણે સિમેટ્રિક મેટ્રિક્સ એટલે કે સમમિત શ્રેણિક કહીશું. તો ફરીથી મિત્રો, કોઈ મેટ્રિક્સને સમમિત શ્રેણિક ક્યારે કહીશું? તો સૌથી પહેલાં તો એ ચોરસ શ્રેણિક હોવો જોઈએ અને Aij ઇઝ ઇક્વલ ટુ Aji થવું જોઈએ ફોર ઓલ I એન્ડ J, એટલે પ્રત્યેક I અને J માટે. અથવા એ મેટ્રિક્સનો ટ્રાન્સપોઝ લઈએ, એ ટ્રાન્સપોઝ ધીસ મસ્ટ બી ઇક્વલ ટુ A. હવે આનો આપણે એક એક્ઝામ્પલ લઈને સમજવાનો ટ્રાય કરીએ. દાખલા તરીકે હું કોઈ મેટ્રિક્સ A લઉં છું, 3/3 નો મેટ્રિક્સ મેં લીધો છે એટલે કે ચોરસ શ્રેણિક. નંબર ઓફ રોઝ એટલે કે હારની સંખ્યા 3 છે, નંબર ઓફ કોલમ એટલે કે સ્તંભની સંખ્યા 3 છે. અહીંયા હું એલિમેન્ટ્સ લઈ લઉં છું. હવે મારે ચેક કરવું છે કે આ મેટ્રિક્સ એ સિમેટ્રિક મેટ્રિક્સ એટલે કે સમમિત શ્રેણિક છે કે નહીં. તો એ ક્યારે સમમિત શ્રેણિક થશે? તો અહીં આપણી પાસે બે કન્ડિશન છે, કોઈ બી એક સેટિસ્ફાય થતી હોય તો એ સમમિત શ્રેણિક હશે. તો આપણે પહેલાં આનાથી ચેક કરીએ. તો આ કોના માટે થવું જોઈએ? Aij ઇઝ ઇક્વલ ટુ Aji ફોર ઓલ I એન્ડ J, એટલે દરેક એલિમેન્ટ માટે થવું જોઈએ. તો આ એલિમેન્ટનો એડ્રેસ કયો છે?
પહેલી રો પહેલી કોલમ એટલે કે A11. તો અહીં આગળ A11 જે છે એની કિંમત છે 4. તો અહીંયા જો હું આ 11 ને ઇન્ટરચેન્જ કરું તો મને A11 જ મળશે. તો A11 ઇઝ ઇક્વલ ટુ A11. એ બહુ ઓબ્વિયસ છે. એટલે ડાયાગોનલના જે એલિમેન્ટ છે એટલે કે અગ્ર વિકર્ણના એના માટે આ કન્ડિશન ચેક કરવાની જરૂર નથી, એ બાય ડિફોલ્ટ થશે જ. કેમ કે આનું એડ્રેસ છે A11, આનું એડ્રેસ છે સેકન્ડ રો સેકન્ડ કોલમ એટલે કે A22. તો 22 ને આપણે ઇન્ટરચેન્જ કરીશું તો આપણને 22 જ મળશે. આનો એડ્રેસ થશે A33 એટલે ત્રીજી રો અને ત્રીજી કોલમ. તો A33માં 33 ને આપણે ઇન્ટરચેન્જ કરીશું તો એ સેમ જ રહેશે. એટલે ડાયાગોનલ એલિમેન્ટ્સ માટે ચેક કરવાની જરૂર નથી, એ બાય ડિફોલ્ટ થશે. તો આ A11 આના માટે થઈ ગયું, A22 8 થઈ ગયો, આને ઇન્ટરચેન્જ કરીશું તો એ 8 જ રહેશે. A33 4 થઈ ગયું, અહીંયા 3 ને હું ઇન્ટરચેન્જ કરીશ તો એ 4 જ રહેશે. હવે હું બાકીના એલિમેન્ટ્સ માટે ચેક કરવાનો ટ્રાય કરું. હવે આપણે જે કીધું સિમેટ્રિક, આપણી બોડી જે સિમેટ્રિક છે અહીંથી બે ભાગ કરવામાં આવે, તો એ વસ્તુ અહીંયા આપણે કઈ રીતે જોઈએ? તો આ શ્રેણિકને હું આ ડાયાગોનલથી બે ભાગ કરું છું. ડાયાગોનલમાં માની લો મિરર ઇમેજ આપણે મૂકી દીધું છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ અહીંયા શું છે આપણી પાસે -3. તો એની સામે અહીંયા શું દેખાય છે આપણને? -3. અહીંયા આપણને દેખાય છે -2. તો અહીંયા આપણને દેખાય છે -2. સિમિલરલી અહીંયા આપણને દેખાય છે 7, અહીંયા આપણને દેખાય છે 7. તો આપણે અહીંયા એક મિરર મૂક્યું છે, અહીં સામેનો એલિમેન્ટ અને કોરસ્પોન્ડિંગલી નીચે એ સેમ હોય તો એ સિમેટ્રિક મેટ્રિક્સ થાય. અહીં આપણે કન્ડિશનથી ચેક કરીએ તો આ જે એલિમેન્ટ છે -3, આનો એડ્રેસ થશે પહેલી રો બીજી કોલમ એટલે કે A12. તો A12 બરાબર કેટલા છે? -3. હવે આપણે આ 12 ને ઇન્ટરચેન્જ કરીએ તો શું મળશે આપણને? A21. 12 ને આપણે અહીંયા ઇન્ટરચેન્જ કરી દીધા તો આપણને A21 મળી ગયું. તો A21 કયો એલિમેન્ટ થશે? સેકન્ડ રો એન્ડ ફર્સ્ટ કોલમ. તો એ છે -3. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ A12 ઇઝ ઇક્વલ ટુ A21. તો આ બંને એલિમેન્ટ્સ માટે આ કન્ડિશન ચેક થઈ ગઈ. ડાયાગોનલ માટે ઓલરેડી એ સેટિસ્ફાય થશે જ. હવે આપણે આ -2 માટે ચેક કરવાનો પ્રયત્ન કરીએ તો આનો એડ્રેસ શું થશે? પહેલી રો ત્રીજી કોલમ એટલે કે A13 ઇઝ ઇક્વલ ટુ -2. હવે આ 13 ને હું જો ઇન્ટરચેન્જ કરું તો મને મળશે A31. તો આ કયો એલિમેન્ટ છે? ત્રીજી રો પહેલી કોલમ એટલે કે એ પણ છે -2. તો આપણે આની ઉપરથી શું કહી શકીએ? A13 ઇઝ ઇક્વલ ટુ A31. તો આ એલિમેન્ટ્સ માટે પણ થઈ ગયું, -3 માટે થઈ ગયું, -2 માટે થઈ ગયું, આ બે એલિમેન્ટ્સ માટે થઈ ગયું, ડાયાગોનલ માટે ઓલરેડી થઈ ગયું છે. હવે કયા એલિમેન્ટ્સ બાકી રહ્યા? આ 7. તો આ જે 7 છે એનો એડ્રેસ થશે સેકન્ડ રો થર્ડ કોલમ એટલે કે A23. તો A23 ઇઝ ઇક્વલ ટુ 7. હવે આ 23 ને હું ઇન્ટરચેન્જ કરું તો મને મળશે A32. તો A32 કયો એલિમેન્ટ થશે? થર્ડ રો સેકન્ડ કોલમ એટલે એ પણ થશે 7. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે બંને સરખા છે. તો હું શું કહી શકું? A23 ઇઝ ઇક્વલ ટુ A32. તો આપણી જે આ કન્ડિશન હતી એ અહીંયા બધા જ એલિમેન્ટ માટે સેટિસ્ફાય થાય છે. માટે હું શું કહી શકું? ધેરફોર એ સમમિત શ્રેણિક છે. તો આપણે આ કન્ડિશન યુઝ કરીને ચેક કરવાનો ટ્રાય કર્યો છે. હવે આપણે આ સેકન્ડ કન્ડિશન ચેક કરીએ તો સેકન્ડ કન્ડિશન શું કહે છે કે A ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ A એટલે કે મેટ્રિક્સનો જો આપણે ટ્રાન્સપોઝ કરીએ તો એનો એ જ મેટ્રિક્સ આપણને પાછો મળે. તો આપણે એને યુઝ કરીને બી ટ્રાય કરીએ. તો હું અહીંયા A ટ્રાન્સપોઝ શોધી કાઢું છું. તો મેટ્રિક્સનો ટ્રાન્સપોઝ શું થશે? પરિવર્ત શ્રેણિક જે આપણે આગળ જોઈ ગયા, બધી રોને કોલમમાં આપણે ચેન્જ કરી દઈએ. તો અહીંયા પહેલી રો છે 4 -3 -2 એને હું કોલમમાં લખી દઉં 4 -3 -2. તે જ રીતે આ જે બીજી રો છે -3 8 7 એને હું બીજી કોલમમાં લખી દઉં એટલે એ થઈ જશે -3 8 7. તે જ રીતે આ ત્રીજી રોને હું ત્રીજી કોલમમાં લખી દઉં તો -3
2 7 4. તો હવે અહીં આપણે ઓબ્ઝર્વ કરીએ, મેટ્રિક્સ એ અને મેટ્રિક્સ એ ટ્રાન્સપોઝ બંને સરખા છે કે નહીં? તો સમાન શ્રેણિક હોવા માટેની શું કન્ડિશન હતી કે બંનેના ઓર્ડર સેમ હોવા જોઈએ. આનો ઓર્ડર છે 3/3, એનો ટ્રાન્સપોઝ કરો, એનો ઓર્ડર બી છે 3/3, 3 રો અને 3 કોલમ. તો એમના ઓર્ડર સરખા છે, એટલે કે એમની કક્ષા સેમ છે. હવે આપણે એના કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ જોઈએ. તો અહીંયા છે આપણી પાસે 4, આ છે 4, અહીં -3, -3, -2, -2, -3, અહીંયા -3, 8, 8, અહીંયા 7 છે, 7, -2, -2, 7, 7, 4, 4. તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે આ મેટ્રિક્સના બધા જ અનુરૂપ ઘટકો સરખા છે. તો એમનો ઓર્ડર સરખો છે અને એમના અનુરૂપ ઘટકો સરખા છે. માટે હું અહીં કહી શકું કે એ ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ એ. માટે એ સમમિત શ્રેણિક છે. તો સિમેટ્રિક મેટ્રિક્સ માટેની શું કન્ડિશન છે મિત્રો? પહેલાં તો એ સ્ક્વેર મેટ્રિક્સ એટલે કે ચોરસ શ્રેણિક હોવું જોઈએ, એટલે કે નંબર ઓફ રોઝ અને નંબર ઓફ કોલમ સરખી હોવી જોઈએ, એટલે હાર અને સ્તંભની સંખ્યા સરખી હોવી જોઈએ. પછી AIJ ઇઝ ઇક્વલ ટુ AJI કન્ડિશન સેટિસ્ફાય થવી જોઈએ. કોના માટે? પ્રત્યેક I અને J માટે, અથવા A ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ A, એટલે એ મેટ્રિક્સનો આપણે ટ્રાન્સપોઝ કરીએ તો જવાબ A મળવો જોઈએ. હવે આપણને એક્ઝામ્પલમાં પ્રૂવ કરવા માટે કીધું છે, કોઈ દાખલો આપેલો છે અને કીધું છે કે આ મેટ્રિક્સ સિમેટ્રિક મેટ્રિક્સ છે, સમમિત શ્રેણિક છે, એવું સાબિત કરો. તો કઈ રીતે આપણે કરીશું? તો આપણે એ મેટ્રિક્સના ટ્રાન્સપોઝથી સ્ટાર્ટ કરીશું અને એ મેટ્રિક્સ પોતે મળવો જોઈએ. તો જો એ મેટ્રિક્સ પોતે મળે તો આપણે કહી શકીએ કે એ મેટ્રિક્સ સિમેટ્રિક મેટ્રિક્સ છે, એટલે કે સમમિત શ્રેણિક છે. નેક્સ્ટ ટાઈપ છે વિસમિત શ્રેણિક, એટલે કે સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ. તો આ મેટ્રિક્સની ડેફિનેશન પણ અગાઉના મેટ્રિક્સની જેવી જ છે. A ઇઝ ઇક્વલ ટુ AIJ n ક્રોસ n, એટલે અહીંયા બી એ ચોરસ મેટ્રિક્સ જ હોવું જોઈએ, એટલે નંબર ઓફ રોઝ અને નંબર ઓફ કોલમ સરખા હોવી જોઈએ. કોઈ ચોરસ શ્રેણિક છે અને જો AIJ ઇઝ ઇક્વલ ટુ -AJI. તો અહીંયા કન્ડિશન શું થઈ? શું ચેન્જ થયું? અહીંયા પ્રીવિયસલી હતું AIJ ઇઝ ઇક્વલ ટુ AJI, અહીંયા શું થયું? AIJ ઇઝ ઇક્વલ ટુ -AJI. તો અહીંયા ચેન્જ કેટલો થયો? આગળ માઇનસ આવ્યું. અને આ કોના માટે થવું જોઈએ? તો ફરીથી ફોર ઓલ, એટલે પ્રત્યેક I અને J માટે આવું થવું જોઈએ. તો AIJ ઇઝ ઇક્વલ ટુ -AJI ફોર ઓલ I and J, અથવા A ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ -A. સમમિત શ્રેણિકમાં શું હતું? A ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ A થવું જોઈએ. અહીંયા વિસમિત શ્રેણિક એટલે કે સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સમાં શું થવું જોઈએ? A ટ્રાન્સપોઝ શુડ બી ઇક્વલ ટુ -A, એટલે કે A ટ્રાન્સપોઝ -A જેટલો થવો જોઈએ. તો એ મેટ્રિક્સને આપણે વિસમિત શ્રેણિક એટલે કે સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ કહીશું. હવે અહીંયા મિત્રો આપણે એક વસ્તુ નોંધ કરવા જેવી છે કે AIJ ઇઝ ઇક્વલ ટુ -AJI. તો આપણે પ્રીવિયસલી જોઈ ગયા હતા AIJ ઇઝ ઇક્વલ ટુ AJI સમમિત શ્રેણિક માટે. તો ત્યાં ડાયાગોનલ એલિમેન્ટ્સ માટે ચેક કરવાની જરૂર નથી રહેતી, કારણ કે A11 માં 11 ને જો ઇન્ટરચેન્જ કરીએ તો ફરીથી A11 જ રહેશે. અહીંયા શું થવું જોઈએ કન્ડિશન પ્રમાણે? તો અહીંયા A11 જો લઈએ, હવે હું આ બેને ઇન્ટરચેન્જ કરું છું તો મને શું મળશે? A11 મળશે. ને હવે કેટલું થવું જોઈએ? A11 મસ્ટ બી ઇક્વલ ટુ -A11. તો એવું ક્યારે થઈ શકે વાસ્તવિક સંખ્યાના સંદર્ભમાં આપણે વાત કરીએ તો આવું ત્યારે જ થઈ શકે કે જ્યારે એ એલિમેન્ટ્સ પોતે 0 હોય, એટલે કે 0
અને -0 બંને સરખા હોય. સેમ વસ્તુ A22 ઇઝ ઇક્વલ ટુ -A22, એ પણ ક્યારે થઈ શકે? જ્યારે એલિમેન્ટ્સ 0 હોય. A33 ઇઝ ઇક્વલ ટુ -A33 ક્યારે થઈ શકે? જ્યારે એલિમેન્ટ 0 હોય. તો અહીંયા આપણે આ વસ્તુ નોંધ કરીશું, વિસંમિત શ્રેણિકમાં અગ્રવિકર્ણના ઘટકો શૂન્ય હોવા જોઈએ. એટલે સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ મળે. વિસંમિત શ્રેણિકમાં અગ્રવિકર્ણના ઘટકો શૂન્ય હોવા જોઈએ, તો જ એ વિસંમિત શ્રેણિક થઈ શકશે, અધરવાઇઝ નહીં થઈ શકે. કેમ કે એ આ કન્ડિશનને સેટિસ્ફાય કરી શકશે નહીં. ચલો આપણે એક એક્ઝામ્પલ લઈને સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે A ઇઝ ઇક્વલ ટુ હું લઉં છું આ મેટ્રિક્સ સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ એટલે કે વિસંમિત શ્રેણિક છે કે નહીં એ મારે ચકાસવું છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જે અગ્રવિકર્ણ એટલે ડાયાગોનલના જે એલિમેન્ટ્સ છે એ 0 છે. એટલે એના માટે આ કન્ડિશન ચેક કરવાની જરૂર નથી, એ બાય ડિફોલ્ટ થઈ ગઈ. A11 ઇઝ ઇક્વલ ટુ -A11 0 છે એટલે સેટિસ્ફાય થશે. A22 ઇઝ ઇક્વલ ટુ -A22 એ 0 છે એટલે થઈ જશે. A33 ઇઝ ઇક્વલ ટુ -A33 એટલે એ ડાયાગોનલના એલિમેન્ટ કમ્પલસરી 0 હોવા જોઈએ. જો 0 ના હોય તો એ વિસંમિત શ્રેણિક નથી, એટલે સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ નથી. હવે એ બાકીના એલિમેન્ટ્સ માટે આપણે ચેક કરીએ તો આ એલિમેન્ટનો એડ્રેસ શું છે? પહેલી રો બીજી કોલમ એટલે કે A12 ઇઝ ઇક્વલ ટુ 4. હવે આને હું ઇન્ટરચેન્જ કરું તો A21 મળશે. અહીંયા જો હું આ 1 અને 2 ને ઇન્ટરચેન્જ કરી દઉં તો મને A21 મળશે. A21 શું છે? એ છે -4. તો શું આ બે સરખા છે? ના, સરખા નથી. પણ સરખા ક્યારે થઈ શકે? જો હું કોઈ બી એકની આગળ માઇનસ લગાડું, એટલે કે હું અહીંયા લખી શકું A12 ઇઝ ઇક્વલ ટુ આની આગળ જો માઇનસથી મલ્ટીપ્લાય કરી દઉં A21 ને તો આ 4 થઈ જશે. તો એ કેસમાં આ બંને સરખા થઈ જશે. એટલે કે હું લખી શકું A12 ઇઝ ઇક્વલ ટુ -A21. એટલે કે આ એલિમેન્ટ્સ માટે આ બે એલિમેન્ટ્સ માટે આ કન્ડિશન સેટિસ્ફાય થઈ જાય છે. ચલો બીજા એલિમેન્ટ માટે ચેક કરીએ. આ એલિમેન્ટનો એડ્રેસ શું છે? પહેલી રો ત્રીજી કોલમ એટલે કે A13 ઇઝ ઇક્વલ ટુ -3. હવે આને હું ઇન્ટરચેન્જ કરું તો 1 3ની જગ્યાએ આપણને મળશે હવે A31. તો અહીંયા A31 શું છે? ત્રીજી રો પહેલી કોલમ એટલે કે 3 છે. તો આ છે અહીંયા 3. તો શું આ બે સરખા છે? સરખા નથી. પણ ક્યારે સરખા થાય? હું અહીંયા કોઈકની આગળ જો માઇનસથી મલ્ટીપ્લાય કરું તો હું આને લખી શકું A13 ઇઝ ઇક્વલ ટુ -A31. આ A31ની આગળ જો હું અહીંયા માઇનસથી મલ્ટીપ્લાય કરી દઉં તો આ માઇનસથી થઈ જશે અને આ બંને સરખા થઈ જશે. તો આ બે એલિમેન્ટ માટે થઈ ગયું. હવે આપણે આ 5 માટે ચેક કરીએ તો 5 આનો શું એડ્રેસ છે? સેકન્ડ રો થર્ડ કોલમ એટલે કે A23. તો A23 ઇઝ ઇક્વલ ટુ છે 5. અહીંયા હું આને ઇન્ટરચેન્જ કરી દઉં તો આપણને મળશે A32. સો A32 એટલે થર્ડ રો સેકન્ડ કોલમ એટલે કે -5. તો આ થઈ ગયું -5. તો શું આ બંને સરખા છે? સરખા નથી. પણ જો હું કોઈકની આગળ માઇનસ લગાડું તો સરખા થઈ જશે. તો હું અહીં લખી શકું A23 ઇઝ ઇક્વલ ટુ -A32 અને માઇનસથી મલ્ટીપ્લાય કરો તો આ 5 થઈ જશે. તો એ કેસમાં બંને સરખા થઈ જશે. તો હવે આ જે કન્ડિશન છે એ બધા જ એલિમેન્ટ માટે સેટિસ્ફાય થાય છે. શું ડાયાગોનલ માટે થાય છે? હા, અહીંયા ડાયાગોનલ એલિમેન્ટ 0 છે એટલે એ સેટિસ્ફાય થાય છે. તો આ એક મેથડ થઈ. માટે હું શું કહી શકું? ધેરફોર એ વિસંમિત શ્રેણિક છે. એટલે આ મેટ્રિક્સ અસંમિત શ્રેણિક થઈ ગયું, એટલે કે સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ. બીજી ડેફિનેશન શું હતી આની? A ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ
માઇનસ એ. તો હું અહીંયા એ ટ્રાન્સપોઝ શોધી કાઢું. તો આપણે ટ્રાન્સપોઝ કઈ રીતે શોધીશું? રોને એટલે કે હારને કોલમમાં એટલે કે સ્તંભમાં ફેરવી દઈએ. તો અહીંયા પહેલી રો છે 0 4 -3, એને હું લખી દઉં કોલમમાં. પહેલી કોલમમાં લખી દીધું. બીજી રોને હું લખી દઉં બીજી કોલમમાં એટલે -4 0 5. ત્રીજી રોને હું લખી દઉં ત્રીજી કોલમમાં એટલે 3 -5 0. તો આ એ ટ્રાન્સપોઝ થઈ ગયું. હવે હું શું કરું? એને આ જે મેટ્રિક્સ એ છે એને માઇનસથી મલ્ટીપ્લાય કરું. તો માઇનસથી આપણે કઈ રીતે મલ્ટીપ્લાય કરીએ છીએ? અને દરેક એલિમેન્ટને માઇનસથી મલ્ટીપ્લાય કરી દેવાનો. તો માઇનસ એ બરાબર શું થશે? એના દરેક એલિમેન્ટને માઇનસથી મલ્ટીપ્લાય કરી દઈએ. તો 0 છે તો અહીંયા 0 થશે. આ 4 છે તો માઇનસથી મલ્ટીપ્લાય કરી દઈશું એટલે -4. આ -3 છે માઇનસથી મલ્ટીપ્લાય કરીશું તો +3. સિમિલરલી સેકન્ડ રોમાં આ -4 છે તો આ થઈ જશે 4, આ 0 અને આ 5 છે તો આ થઈ જશે -5. સિમિલરલી ત્રીજી રો માટે આ 3 છે તો આ થઈ જશે -3, આ -5 છે આ થઈ જશે 5 અને 0. તો આપણે એના દરેક ઘટકને માઇનસથી મલ્ટીપ્લાય કરી દીધા છે. તો હવે આપણે જોઈએ શું એ ટ્રાન્સપોઝ અને માઇનસ એ સરખા છે? તો બંનેના ઓર્ડર સરખા છે. 3/3 3/3. એના અનુરૂપ ઘટકો જોઈ શકીએ છીએ 0 0 -4 -4 3 3 4 4 0 0 -5 -5. એ જ રીતે -3 -3 5 5 0 0. એટલે કે એના અનુરૂપ ઘટકો પણ સરખા છે. માટે હું અહીં કહી શકું એ ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ -a. એટલે કે આ શરત સેટિસ્ફાય થાય છે. તો આની ઉપરથી બી હું કહી શકું માટે એ વિસંમિત શ્રેણિક છે. તો મિત્રો આપણે બે ઇમ્પોર્ટન્ટ મેટ્રિક્સ જોઈ ગયા, સમમિત શ્રેણિક અને વિસંમિત શ્રેણિક. સમમિત શ્રેણિક એટલે કે સિમેટ્રિક મેટ્રિક્સ. એની શું કન્ડિશન હતી? aij ઇઝ ઇક્વલ ટુ aji અથવા એ ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ a. અને અહીં વિસંમિત શ્રેણિકમાં સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સમાં એ ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ -a અથવા aij ઇઝ ઇક્વલ ટુ -aji ફોર ઓલ ij. તો આઈ હોપ કે તમને આ બંને મેટ્રિક્સ ફાઈ ગયા હશે. આના એક્ઝામ્પલ્સ પૂછાતા હોય છે કે મેટ્રિક્સને સાબિત કરો કે સિમેટ્રિક મેટ્રિક્સ છે અથવા સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ છે. તો આની આપણી જે આ ડેફિનેશન છે કે સમમિત માટે એ ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ a અને વિસંમિત માટે એ ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ -a, એને યુઝ કરીને આપણે સાબિત કરીએ છીએ. નેક્સ્ટ છે વિરોધી શ્રેણિક અથવા અપોઝિટ મેટ્રિક્સ. તો માની લો કે કોઈ મેટ્રિક્સ છે A 2 4 3 -5. તો આનો વિરોધી શ્રેણિક શું થશે? તો વિરોધી શ્રેણિકને આપણે અહીંયા -a થી દર્શાવીએ. આનો ઓર્ડર જે ઓર્ડર આનો છે એ જ ઓર્ડર આનો હોવો જોઈએ અને જે અનુરૂપ ઘટકો છે એ અનુરૂપ ઘટકો સરખા પણ એની નિશાની ચેન્જ હોવી જોઈએ. એટલે કે અહીંયા 2 છે તો અહીંયા એલિમેન્ટ હોવો જોઈએ -2. એટલે આ બંને એલિમેન્ટ સેમ છે પણ એની નિશાનીમાં ફરક છે. આ +2 છે તો આ -2. અહીંયા 4 છે તો આ -4. આ 3 છે તો આ -3. આ -5 છે તો આ 5. તો અહીં -a ને a નો વિરોધી શ્રેણિક કહીએ છીએ. તો a ઇક્વલ ટુ aij m ક્રોસ n. આનો વિરોધી શ્રેણિક શું થશે? -a -aij m ક્રોસ n એ a નો અપોઝિટ મેટ્રિક્સ એટલે કે વિરોધી શ્રેણિક થશે. તો કોઈ શ્રેણિકમાં જ્યારે આપણે વિરોધી શ્રેણિક એડ કરીશું એટલે કે સરવાળો કરીશું તો જવાબ આપણને શું મળશે? જવાબ આપણને મળશે 0 મેટ્રિક્સ. કઈ રીતે? જેમ 4 છે
આની અંદર હું -4 એડ કરું તો મને જવાબ શું મળે છે? 0. તો એ જ રીતે જ્યારે કોઈ મેટ્રિક્સ છે એની અંદર હું એનો વિરોધી શ્રેણિક એડ કરીશ તો મને જવાબ શું મળશે? ત્યાં 0 નહીં મળે, પણ ત્યાં આપણને 0 શ્રેણિક એટલે શૂન્ય શ્રેણિક, 0 મેટ્રિક્સ. એ કયો મેટ્રિક્સ? આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા હતા કે એવો મેટ્રિક્સ, એવો શ્રેણિક કે જેના બધા જ સભ્યો, બધા જ એલિમેન્ટ 0 હોય એને આપણે શૂન્ય શ્રેણિક કહીએ છીએ. તો અહીંયા A પ્લસ એનો ઓપોઝિટ મેટ્રિક્સ જો એડ કરીશું તો આપણને જવાબ શું મળશે? તો આ 0 નથી, આ શું છે? 0 મેટ્રિક્સ એટલે કે શૂન્ય શ્રેણિક છે. તો કોઈ પણ શ્રેણિકમાં એનો વિરોધી શ્રેણિક જો આપણે એડ કરીએ તો આપણને જવાબ શૂન્ય શ્રેણિક મળશે. તો મિત્રો, અત્યાર સુધી આપણે ટાઈપ્સ ઓફ મેટ્રિક્સ જોઈ ગયા. હવે આપણે એ મેટ્રિક્સ ઉપર કંઈક પ્રક્રિયાઓ, કંઈક ઓપરેશન્સ આપણે કરવાના છે. કેવા ઓપરેશન્સ? કે જે આપણે સાદી વાસ્તવિક સંખ્યાઓ માટે આપણે બે સંખ્યાઓને એડ કરીએ છીએ એટલે સરવાળો કરીએ છીએ, એમનો તફાવત એટલે બાદબાકી કરીએ છીએ, બે સંખ્યાઓનો ગુણાકાર આપણે કરીએ છીએ, એક સંખ્યાને કોઈક બીજી સંખ્યાથી ગુણીએ છીએ. તો એ જે ઓપરેશન્સ છે એ આપણે અહીં કરવા છે. તો આપણે કઈ કઈ પ્રક્રિયાઓ કરવાની છે? તો પહેલી છે બે શ્રેણિકનો સરવાળો એટલે કે બે શ્રેણિકનું એડિશન આપણે કરવાનું છે. પછી બે શ્રેણિકોની બાદબાકી એટલે કે તફાવત. તો પહેલું એડિશન, પછી સબટ્રેક્શન. ત્રીજું છે શ્રેણિકનો અદિશ એટલે કે સ્કેલર વડે ગુણાકાર. એટલે અહીં વાત બે શ્રેણિકના ગુણાકારની નથી, અહીંયા વાત છે કે મેટ્રિક્સને આપણે કોઈક સ્કેલરથી, કોઈક અદિશથી કઈ રીતે ગુણી શકીએ. અને પછી જે ચોથી પ્રક્રિયા છે શ્રેણિકોનો ગુણાકાર એટલે બે શ્રેણિક હશે એને આપણે કઈ રીતે ગુણીએ. તો અહીંયા મિત્રો આપણે કોઈ પણ બે શ્રેણિકને એડ નથી કરી શકતા, કોઈ પણ બે શ્રેણિકને સબટ્રેક્ટ નથી કરી શકતા, કોઈ પણ બે શ્રેણિકનો ગુણાકાર નથી કરી શકતા. તો એ ક્યારે આપણે કરી શકીએ છીએ? તો એની શરત છે. એ જો શરત સેટિસ્ફાય થાય તો જ હું એ બે શ્રેણિકને એડ કરી શકું, તો જ સબટ્રેક્ટ કરી શકું, તો જ મલ્ટીપ્લાય કરી શકું. તો અહીં આપણે એ સમજવાનું છે કે કોઈ બે મેટ્રિક્સનું એડિશન ક્યારે થઈ શકે અને કઈ રીતે થઈ શકે. એ જ રીતે સબટ્રેક્શન એટલે કે તફાવત, બાદબાકી ક્યારે થઈ શકે અને કઈ રીતે. સિમિલરલી બે મેટ્રિક્સનો ગુણાકાર ક્યારે થઈ શકે અને કઈ રીતે થઈ શકે એ બંને વસ્તુ ઉપર આપણે ધ્યાન આપવાનું છે. તો આપણે સ્ટાર્ટ કરીએ પહેલું શ્રેણિકોના સરવાળા પરથી. તો પહેલી પ્રક્રિયા છે બે શ્રેણિકોનો સરવાળો, એડિશન ઓફ ટુ મેટ્રાઇસીસ. તો ફરીથી ક્યારે સરવાળો થઈ શકે? કોઈ પણ બે શ્રેણિક મને આપેલા છે તો શું હું એને એડ કરી શકું? જવાબ છે ના. તો ક્યારે એડ કરી શકીએ? શું શરત છે? તેમના ઓર્ડર એટલે કે કક્ષા સરખી હોવી જોઈએ. તો જો એમના ઓર્ડર સરખા ના હોય તો એમનો સરવાળો શક્ય બનશે નહીં. તો ફરીથી આપણે કોઈ પણ બે મેટ્રિક્સને એડ કરી શકીએ? જવાબ છે ના. ક્યારે એડ કરી શકીએ? કે જ્યારે એમના ઓર્ડર સેમ હોય એટલે કે એમની કક્ષા સરખી હોય તો જ આપણે એને એડ કરી શકીએ. તો અહીંયા આપણે એક્ઝામ્પલથી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. A ઇઝ ઇક્વલ ટુ હું લઈ લઉં છું Aij m ક્રોસ n. B ઇઝ ઇક્વલ ટુ હું લઈ લઉં છું Bij m ક્રોસ n. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે એનો ઓર્ડર લીધો છે આપણે m ક્રોસ n, બીનો ઓર્ડર લીધો છે આપણે m ક્રોસ n, એટલે બંનેના ઓર્ડર સરખા છે તો એમનો સરવાળો શક્ય બનશે. હવે સરવાળો કરીશું કઈ રીતે? તો a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ Aij એટલે કે મેટ્રિક્સ A અને Bij. તો આને આપણે કઈ રીતે એડ કરીશું મિત્રો? આપણે અનુરૂપ ઘટકો એટલે સરખા સરનામાવાળા, સરખા એડ્રેસવાળા. એડ્રેસ એટલે શું? કે જે રો કોલમ આપણે અહીંયા લઈએ એમાં એ જ રો કોલમ આપણે લઈશું બીમાં. તો એનું એડિશન આપણે આ રીતે કરી શકીએ Aij
પ્લસ BIJ. આનો ઓર્ડર શું થશે, આની કક્ષા શું થશે, તો જે કક્ષા જે ઓર્ડર A અને B નું છે એ જ ઓર્ડર આનું થશે, એટલે કે M ક્રોસ N. તો અહીં આપણે શું સમજવાનું છે મિત્રો કે બે મેટ્રિક્સનું એડિશન ક્યારે થઈ શકે, તો જવાબ છે જ્યારે એમની કક્ષા સેમ હોય અથવા ઓર્ડર સેમ હોય તો આપણે એમનું એડિશન કરી શકીએ. કઈ રીતે કરી શકીએ, તો એમના જે અનુરૂપ ઘટકો છે એટલે કે સરખા એડ્રેસવાળા એ એલિમેન્ટ્સને આપણે એડ કરી દેવાના છે. હવે આને આપણે એક એક્ઝામ્પલની મદદથી સમજવાનો પ્રયત્ન કરીએ. આપણી પાસે અહીંયા ત્રણ મેટ્રિક્સ છે A, B, C. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે A નો ઓર્ડર એટલે કે કક્ષા કેટલી છે, તો અહીંયા 2 રો છે અને 2 કોલમ એટલે કે 2/2. B નો ઓર્ડર શું છે, B ની કક્ષા તો ફરીથી 2 રો અને 2 કોલમ એટલે 2/2. C ની કક્ષા તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ 3 રો છે, 3 હાર અને 2 કોલમ. ફરીથી આપણે યાદ રાખીશું કે જ્યારે બી આપણે કક્ષા લખીએ તો પહેલાં આપણે હારની સંખ્યા લખીએ છીએ અને પછી આપણે સ્તંભની સંખ્યા લખીએ છીએ. તો અહીંયા આપણે જોઈ લીધું કે A 2/2 છે, B 2/2 અને C 3/2 છે. તો શું A પ્લસ B થઈ શકે? A પ્લસ B શક્ય છે. તો A નો ઓર્ડર છે 2/2, B નો ઓર્ડર છે 2/2, બંનેના ઓર્ડર સરખા છે માટે એમનું સરવાળો શક્ય બનશે. તો કઈ રીતે આપણે કરીએ, પહેલાં હું લખી દઉં છું A એટલે કે 2, 4, 3, 7 પ્લસ હવે હું B લખીશ, B છે 3 -5 4 2. હવે શું કરીશું, અનુરૂપ ઘટકો એડ કરવાના છે, અનુરૂપ ઘટકોનો સરવાળો કરવાનો છે એટલે કે સરખા એડ્રેસવાળા એલિમેન્ટ્સને એડ કરીશું. તો અહીંયા છે આપણી પાસે 2, એને અનુરૂપ ઘટક છે અહીંયા 3, તો આ થઈ જશે 2 પ્લસ 3. સિમિલરલી આ છે 4, એને અનુરૂપ ઘટક છે અહીંયા -5, તો અત્યારે હું એને અહીંયા બ્રેકેટમાં -5 લખું છું કારણ કે આપણે બંને વચ્ચે તો કરવાનું છે પ્લસ. એટલે નેક્સ્ટ સ્ટેપમાં આપણે અહીંયા બ્રેકેટ ઓપન કરીશું તો પ્લસ માઇનસ એ માઇનસ થઈ જશે. પછી તે જ રીતે અહીંયા 3, એને અનુરૂપ ઘટક છે 4, એ જ રીતે 7, એને અનુરૂપ ઘટક છે 2. હવે આપણે એને એડ કરી દઈએ તો 2 + 3 5, આ પ્લસ માઇનસ માઇનસ થઈ ગયું એટલે 4 - 5, તો 4 - 5 ઇઝ -1, 3 + 4 7, 7 + 2 9. તો આ આપણને A પ્લસ B નો જવાબ મળ્યો. A નો ઓર્ડર હતો 2/2, B નો ઓર્ડર હતો 2/2, એનું જે એડિશન કર્યું સરવાળો કર્યો એનો ઓર્ડર પણ થશે 2/2. તો આ રીતે આપણે બે મેટ્રિક્સને એડ કરી શકીએ. આપણે જો B પ્લસ A કરીએ તો શું થશે, અહીંયા પહેલાં A હતું પછી B છે, અહીંયા મેં પહેલાં B કરી દીધું અને પછી A, એટલે એના ક્રમ બદલી નાખ્યા છે. તો B અને A નો ઓર્ડર સેમ છે 2/2 એટલે શક્ય બનશે. તો અહીંયા હું પહેલાં B લખી દઉં છું 3 -5 4 2 પ્લસ હવે A લખું છું એટલે કે 2 4 3 7. આને આપણે એડ કરવા છે, ફરીથી આની જેમ જ અનુરૂપ ઘટકોને આપણે એડ કરી દઈએ તો 3 + 2 -5 + 4 4 + 3 2 + 7. તો 3 + 2 5, -5 + 4 -1, 4 + 3 7 અને 2 + 7 that is 9. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા B + A મળે છે. તો હવે A + B અને B + A, અહીંયા B + A નો ઓર્ડર પણ 2/2 છે. તો શું બંને સરખા છે? જવાબ છે હા. તો A + B and B + A આર સેમ, એટલે બંને સરખા છે. તો આ એની પ્રોપર્ટી છે. શેની પ્રોપર્ટી છે? મેટ્રિક્સના સરવાળાની
કે A પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ બી પ્લસ એ. તો જો કોઈ બે મેટ્રિક્સનો સરવાળો શક્ય હોય તો એના ક્રમ બદલવામાં આવે તો એ બંને સરખા રહેશે. અને આ જે પ્રોપર્ટી છે, આ જે ગુણધર્મ છે, એને આપણે કમ્યુટેટિવિટી એટલે ક્રમનો નિયમ કહીએ છીએ. એટલે કે ક્રમ બદલવાથી એના જવાબમાં કોઈ ફેર પડતો નથી. હવે મિત્રો આપણે જોવું છે શું A અને C નો સરવાળો શક્ય છે? A પ્લસ સી. તો સરવાળા માટે શું કન્ડિશન હતી? તો એમના ઓર્ડર સેમ હોવા જોઈએ. તો અહીંયા A નો ઓર્ડર છે 2/2, C નો ઓર્ડર છે 3/2. તો બંનેના ઓર્ડર અલગ છે. તો અહીંયા A પ્લસ સી શક્ય બનશે નહીં. તો અહીંયા આપણે શું લખીશું જવાબમાં? A પ્લસ સી શક્ય નથી. કેમ શક્ય નથી? કારણ કે તેમની કક્ષા સરખી નથી. તો અહીંયા A અને C નો સરવાળો શક્ય નથી. શું C પ્લસ A શક્ય બનશે? તો ના, C પ્લસ A પણ શક્ય બનશે નહીં, કારણ કે ફરીથી C અને A નો ઓર્ડર સરખો નથી. તો મિત્રો ફરીથી સરવાળા માટે કન્ડિશન શું છે? કે એમના ઓર્ડર એટલે કે એમની કક્ષા સરખી હોવી જોઈએ તો સરવાળો થાય. સરવાળો કરીશું કઈ રીતે? તો એમના જે કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ્સ છે એમને આપણે એડ કરી દઈશું. તો મિત્રો આજના લેક્ચરમાં જે લેક્ચર નંબર 2 છે એમાં આપણે શું કરી ગયા છીએ? તો આપણે સ્ટાર્ટ કર્યું હતું ટાઈપ્સ ઓફ મેટ્રિક્સથી. અમુક ટાઈપ આપણે પ્રીવિયસ લેક્ચરમાં કરી ગયા હતા અને જે 6થા નંબરનું છે અદિશ શ્રેણિકથી આપણે સ્ટાર્ટ કર્યું હતું આ લેક્ચરની અંદર. તો અદિશ શ્રેણિક શું છે, પછી એકમ શ્રેણિક એટલે કે યુનિટ ઓર આઇડેન્ટિટી મેટ્રિક્સ શું છે અને એ કઈ રીતે વન તરીકેનો એનો રોલ છે એ આપણે જોઈ ગયા. પછી પ્રતિશ્રેણિક અથવા પરિવર્ત શ્રેણિક એટલે કે ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ શું છે એ આપણે જોઈ ગયા કે કોઈ મેટ્રિક્સનો ટ્રાન્સપોઝ કઈ રીતે આપણે શોધી શકીએ છીએ. પછી આપણે એના એક્ઝામ્પલ્સ જોઈ ગયા મેટ્રિક્સનો કે એ ટ્રાન્સપોઝ આપણે કઈ રીતે શોધી શકીએ છીએ. નેક્સ્ટ સમમિત શ્રેણિક એટલે કે સિમેટ્રિક મેટ્રિક્સ. તો એની કન્ડિશન હતી A ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ A અથવા AIJ ઇઝ ઇક્વલ ટુ AJI. સિમિલરલી સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ એટલે વિસમમિત શ્રેણિક, એની કન્ડિશન હતી AIJ ઇઝ ઇક્વલ ટુ માઇનસ AJI અથવા A ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ માઇનસ A. પછી આપણે કરી ગયા વિરોધી શ્રેણિક કે કોઈ પણ મેટ્રિક્સનો વિરોધી શ્રેણિક શું હોય છે અને કોઈ શ્રેણિકમાં વિરોધી શ્રેણિક એડ કરવાથી જવાબ આપણને શૂન્ય શ્રેણિક મળે છે. એના પછી આપણે એની જે પ્રક્રિયાઓ શ્રેણિક ઉપરની છે એ આપણે જોઈ ગયા 4 પ્રક્રિયાઓ. એમાંથી આપણે 2 શ્રેણિકોનો સરવાળો કઈ રીતે થઈ શકે અને ક્યારે થઈ શકે એ આપણે જોઈ ગયા. તો ક્યારે થઈ શકે 2 મેટ્રિક્સનો સરવાળો? જ્યારે એમના ઓર્ડર એટલે કે એમની કક્ષા સરખી હોય તો એમનો સરવાળો શક્ય બનશે. ને કઈ રીતે શક્ય બનશે, કઈ રીતે આપણે કરીશું એ એડિશન? તો એના માટે અનુરૂપ ઘટકોનો સરવાળો કરવાનો છે. તો આવતા લેક્ચરમાં આપણે બાકીની જે પ્રક્રિયા છે 2 સદિશોનું બાદબાકી એટલે કે તફાવત, મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન સ્કેલરથી એટલે કે શ્રેણિકનું કોઈ અદિશ વડે ગુણાકાર કઈ રીતે કરી શકીએ, પછી 2 મેટ્રિક્સનો ગુણાકાર 2 શ્રેણિકનો ગુણાકાર ક્યારે અને કઈ રીતે થઈ શકે એ આપણે જોવાનું છે. નમસ્કાર, જય ભારત, જય ગુજરાત.